નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણના અને ત્રિકોણના ક્ષેત્રફળ ચેપ્ટરની વાત કરીએ. જે આપણે આગળના લેક્ચરના અંદર આપણે ભણ્યા કે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ. ગઈકાલે એટલે કે આપણે આગળના લેક્ચરમાં એક જ પાયા અને બે રેખાઓ વચ્ચેની આકૃતિ વિશે સમજ કેળવ્યો હતો. પણ આપણને એવો પ્રશ્ન થાય કે સર ગઈકાલે એવું ભણ્યા એક જ પાયો હોય અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ ભણ્યા. કદાચ એવો પ્રશ્ન કે ન હોય તો કેવી આકૃતિ હોઈ શકે, એના વિશે પણ આપણને સમજ તો હોવું જોઈએ. એ વાત તો સાચી છે. તો સૌપ્રથમ આપણે એવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો લઈએ કે જે એક જ રેખા પર ન હોય. એક જ માનો કે પાયો એક જ હોય પણ બે રેખાઓની વચ્ચે ન હોય. થોડીક એવી આકૃતિની ચર્ચા કરી, પછી બીજી થોડીક આકૃતિની ચર્ચા કરી જેનો પાયો સમાન ન હોય અને બે રેખાઓ વચ્ચે પણ ન હોય, તો તમને થોડીક વધુ માહિતી મળી શકે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક જ પાયો હોય પરંતુ બે રેખાઓ વચ્ચે આકૃતિ ન હોય એની થોડીક આકૃતિની સમજ કેળવીએ. માનો કે વિદ્યાર્થી મિત્રો એક આપણે ત્રિકોણ લઈએ. આ ત્રિકોણનું નામ શું? વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આ ત્રિકોણનું નામ શું? નામ આપી દઈએ A B C. અને બીજી આ જ પાયો બદલવો નથી. આ જ પાયા પર એક બીજો ત્રિકોણ ઊભો કર્યો. રાઈટ, એક બીજો ત્રિકોણ ઊભો કરી દીધો જેનું નામ આપી દઈએ BCD. અને માનો કે અહીંયા એક રેખા લાંબી કરી દઈએ રેખાએ. હવે આ આકૃતિ પર તમે શું કહી શકો? આપણે પેલું એક વિચાર કે સાહેબ આમનો પાયો એક જ છે BC, ABC અને BBC નો પાયો એક જ છે. પહેલો પોઈન્ટ તો ક્લિયર. બીજું એવું કે રેખા L અને BC ની વચ્ચે આવેલ છે તો કહી શકાય નહીં. કેમ કે D ઊંચો છે જ્યારે આ કેવો છે નીચો. આ બંનેની વચ્ચે ક્યારે હોય? એકબીજાને લઈને હટતું હોય તો આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી દઈએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર આવેલા છે. એક જ પાયા BC પર બે ત્રિકોણ આવેલા છે. હવે પ્રશ્ન એ પૂછે કે શું BC અને રેખા L ની વચ્ચે આવેલ છે? ના. તો કહી શકાય અહીં L અને BC સમાંતર રેખાઓ નથી. ની વચ્ચે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC આવેલ નથી. રાઈટ, ગઈકાલ આપણે બે રેખાઓ વચ્ચે આવ્યા તો એમાં બંને ટોચ જોઈન્ટ હતી. આજે બંને રેખાઓ વચ્ચે નથી તો એની ટોચ જોઈન્ટ નથી. આવું તો તમે સમજી શકો છો. હવે માનો કે બીજો કોઈ આકાર લઈએ તો તમને વધુ ખ્યાલ આવે. માનો કે એક ચોરસ લઈ લઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. A B C અને D. આ ABC ચોરસ છે અને આનો પાયો માનો કે BC જ રાખવો, બદલવું નથી. આ પાયા ઉપર જ એક આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ. ચલો, જેનો BC
ડી નામ આપો. પાયો કયો? બીસી જ. અને શું આપણે એવું કહી શકાય કે એડી અને બીસી સમાંતર રેખાઓ વચ્ચે શું આ બંને ચતુષ્કોણ આપેલા છે? ન કહી શકાય. કેમ? કેટલું પાયો સમાન 100% રાઈટ, પરંતુ બંનેની ટોચ અલગ અલગ છે, બંને રેખાઓ વચ્ચે તો નથી. તો આપણે કહી શકાય આ બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. તો આપણે કહી દઈએ કે અહીં ABCD ચોરસ છે, BCDE समांतर बाजू चतुष्कोण છે, એક જ પાયા BC પર આવેલ છે. આ બંને આકૃતિઓ એક જ પાયા BC પર છે, પરંતુ એવો પ્રશ્ન હવે પૂછવામાં આવે કે શું AD અને BC સમાંતર રેખા વચ્ચે બંને આકૃતિઓ છે? ના, બંને આકૃતિઓ આ બંને રેખાઓ વચ્ચે નથી. કેમ કે બંનેની ટોચો અલગ અલગ છે, જેથી કહી શકાય બંને રેખાઓ વચ્ચે નથી. તો આપણે કહી શકીએ ચતુષ્કોણ ABCD અને ચોરસ ABCD અને BCDE એ બે રેખાઓ BC અને AD ની વચ્ચે આવેલ નથી. રાઈટ? આ આકૃતિમાં પણ તમે સારી રીતે સમજ્યા. હવે માનો કે કંઈક અલગ જ લઈએ. આપણને એમ લાગ્યું બંને એક જ રેખાઓ વચ્ચે શું હોય નહીં, આવી આકૃતિ લઈએ જેથી તમને ખ્યાલ આવી શકે કે આવી રાઈટ વસ્તુ છે, ખોટું નથી. તો વિદ્યાર્થી મિત્રો, માનો કે એક ચોરસ લઈએ. આ ચોરસનું નામ આપી દઈએ A B C D. આના અંદર એક બીજું નાનું ચોરસ લઈએ E F. અહીંયા આગળ એક મોટું ચોરસ ABCD, બીજું નાનું ચોરસ શું? BCEF. પાયો એક જ છે, કયો? BC. પરંતુ શું આ AD અને BC સમાંતર રેખાઓ વચ્ચે છે? હા સાહેબ, જયને જો ઉપર તો છે, પરંતુ કહી શકાય નહીં. કેમ કે આની ટોચ આને અડતી નથી, એટલે બંને રેખાઓ વચ્ચે તો નથી. તો આપણે કહી શકાય કે અહીં ચોરસ ABCD અને ચોરસ BCEF એક જ પાયા BC પર આવેલા છે. પાયો સમાન છે, પરંતુ બે રેખાઓ વચ્ચે આવેલ નથી. તો આપણે લખી દઈએ કે ચોરસ ABCD અને ચોરસ BCEF એ બે રેખાઓ AD અને BC સમાંતર રેખાઓ વચ્ચે આવેલ આકૃતિ નથી. સરસ મજાની વિદ્યાર્થી મિત્રો, આવી આપણે અલગ અલગ પ્રકારની આકૃતિ ભણ્યા. કઈ રેખાઓ સમાંતર રેખાઓ વચ્ચે નથી એવી આજે આપણે સાબિતી સમજૂતી મેળવી. આપણે ગઈકાલે એટલે કે આગળના લેક્ચરમાં એક જ પાયો અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચેની આકૃતિની સમજૂતી મેળવી હતી. આથી પોઈન્ટ 1 આપણું એક જ પાયા પર સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ અને ન હોય તેવી આકૃતિ વિશે આજે આપણે સમજ મેળવી.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું સ્વાધ્યાય સિલેબસમાંથી નીકળી ગયું છે, તો હવે પછીના આપણી પોઈન્ટની ચર્ચા કરીશું. જે પોઈન્ટ અહીં આ મુજબ છે: એક જ પાયો એક જ છે અને સમાંતર રેખાઓની જોડણી રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું સમજવાનું છે કે પાયો એક જ લેવાનો, પાયો એક જ અને સમાંતર રેખાની જોડ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા જોઈએ. આવા તો કેવા હોઈ શકે? તો આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા સમજીએ. સરસ મજાનો એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કર્યો, જેનું આપણે નામકરણ કરી દઈએ: A, B, C અને D. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણો અહીંયા આગળ તૈયાર થયો. હવે આ પાયો CD જ રાખું છું, પાયો બદલતો નથી. આ પાયા પર અને બે રેખાઓ વચ્ચે એક આપણે સમાંતર બાજુ બીજો ચતુષ્કોણ દોરવું છે. તો એક કામ કરીએ, P આનું Q. થોડો ઘાટો કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની ચર્ચા કરી છે. સરસ, તૈયાર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે એક જ પાયો, કયો? CD. સમાંતર રેખાની જોડ. કઈ સમાંતર રેખા? CD ને સમાંતર કઈ લઈશું? PQ નો, AQ નો યા કઈ લે યા PB લે, એ આપણે સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે કઈ લઈ શકાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક જ પાયો BC લઈ અને એક જ પાયા ઉપર ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ PQCD છે. તો આપણે કહી શકાય અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ, એક ABCD અને બીજું PQCD આપેલ છે. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો DC છે. તો લખીએ આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો BC છે. રાઈટ? આ BC પર બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે. કયા? કે ABCD અને PQCD. તો આપણે હવે એવું વિદ્યાર્થી મિત્રો કહી શકાય, આ BC અને PB વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે, અથવા બે સમાંતર રેખાઓ. કઈ બે સમાંતર રેખાઓની જોડ? એટલે કે PB અને DC વચ્ચે બે સમાંતર રેખાઓની જોડ PB વચ્ચેનો ખાલી નહીં રહેવાનો, છેદથી કરીને અહીંયા સુધી આખી સમાંતર રેખાની જોડ PB અને BC છે અને
તેમની વચ્ચે ABCD અને ચતુષ્કોણ PQCD એક જ પાયા DC પર આવેલા છે. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે અહીંયા બે સમાંતર રેખાઓ, એક રેખા PB અહીંથી કરીને અહીંયા સુધીની રેખા PB અને બીજી રેખા DC વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને PQCD આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત ખાસ કહેવું તો કહી શકાય આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ થોડું ક્ષેત્રફળ જો એક જ પાયા ઉપર આવેલું હોય, માનો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર હોય. સમક્ષેત્ર એટલે શું? એમના ક્ષેત્રફળ સમાન હોય. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખવું તો ખાસ પોઈન્ટ લખી શકાય કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના સમક્ષેત્ર એટલે કે ક્ષેત્રફળ સમક્ષેત્ર હોય. એટલે સમાન ક્ષેત્રફળ હોય. આ ખાસ મોસ્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો. શું કીધું કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર એટલે શું? કે સમાન ક્ષેત્ર હોય. તો વિદ્યાર્થી મિત્રો તમને આના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવી શકે કે અહીંયા આગળ એક આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કયો આપેલું છે કે ABCD અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો તો PQCD. એક જ પાયા કયા પર આવેલો છે? DC અને કઈ બે રેખાઓ વચ્ચે તો PB અને CD બે રેખાઓ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ કયા કે ABCD અને બીજું કયું કે PQCD અને આ બંનેના ક્ષેત્રફળ કેવા? સમાન હોય છે. તો આપણે લખી દઈએ કે એરિયા એટલે શું? ક્ષેત્રફળ કોનું? કે ABCD. એરિયા ઓફ ABCD બરાબર સમક્ષેત્ર એટલે શું? સમાન ક્ષેત્ર કોનું? PQCD. તો આપણે લખી શકાય એરિયા ઓફ PQCD એટલે કે આ બંને ક્ષેત્ર એક ઓનો અને બીજાનો આ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો પોઈન્ટ છે અને આ પોઈન્ટને આધીન આપણે દાખલા પણ ગણવાના આવશે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજીને લખજો. જ્યાં પણ તકલીફ પડે ત્યાં પૂછતા પણ રહેજો. આ સરસ મજાનો પોઈન્ટ તમે લખી કાઢો. આ સાથે આપણો વિદ્યાર્થી મિત્રો લેક્ચર અહીંયા પૂરો કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું.